આ તુવેરને મીઠું નાખી અને બફાવા મૂકી છે. તો આપણે 5 મિનિટ થોડી સોફ્ટ થઈ જાય એટલા માટે આપણે ગેસ ઉપર મૂકી દીધી છે. હવે મિક્સર જારમાં મેં આ ટમેટો લીધા છે. 2 ચમચી જેટલું આપણે ચવાણું નાખીશું. આપણે થોડું થોડું પીસવાનું છે એટલે ભેગું જ નાખી દઈએ. તો આપણે આ બધું મિક્સ પીસી લઈશું. ટામેટું અને ચવાણું પીસી લીધું છે અને આપણે હવે તુવેર બાફા મૂકી છે એ સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે તેલ ગરમ મૂકી દીધું છે. હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ જીરું નાખીશું. હવે આપણે જે ગ્રેવી કરી છે ને ટામેટા અને ચવાણાની એ નાખીશું. તમે આમાં લસણ પણ નાખી શકો છો. હવે આપણે તુવેર જે બાફી હતી ને એ નાખીશું. હવે આપણે પહેલાં મસાલો કરી લઈશું. સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું. આપણે ઓલરેડી થોડું ઘણું તો ચવાણામાં હોય એટલે આપણે જોઈને નાખવાનું. હળદર નાખીશું. લાલ મરચું પાવડર નાખીશું. કાશ્મીરી નાખો તો વધારે સારું કારણ કે કલર આવે. થોડી ખાંડ નાખીશું આપણે. ચપટીક તમે ગળ્યું ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. હવે ધાણા જીરું પાવડર નાખીશું. ગરમ મસાલો 1 સ્પૂન જેટલો નાખીશું. હવે આપણે મસાલા ચડી જાય એટલે આપણે જે મિક્સર જારમાં ગ્રેવી કરતી એ ધોઈને આપણે પાણી નાખીશું. તેલ છૂટું પડે એટલે. તો આ રીતે તમે આ તુવેરનું ને આપણે રીંગણા બટેકાથી નાખવાના છે તો તમે તુવેરનું રીંગણા બટાકાનું શાક કેવી રીતે બનાવો છો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. તો હવે આપણું તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે એમાં પાણી નાખીશું જેટલું જોઈએ. આપણે બધું મિક્સ કરી લઈશું. હજુ આપણે થોડા પાણીની જરૂર પડશે. અને આપણે એક બટેકું લીધું છે એ નાખીશું. અને આપણે રીંગણાની પણ ચીરીઓ કરી છે તે નાખીશું. હવે આપણે આ રીતે બધું મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને આપણે 2 સીટી વગાડીશું કારણ કે 3 નહીં વગાડીએ. તુવેર તો ઓલરેડી સોફ્ટ થઈ ગઈ છે ને રીંગણા બટેકામાં તો 2 સીટી ચાલે. તો આપણે હવે એકદમ સ્લો ગેસે આપણે 2 સીટી એ આપણું શાક ચડીને તૈયાર થઈ જશે. તો આપણું આ નવી રીતે શાક છે. હવે આપણે 2 સીટી થઈ ગઈ છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે. 7 થી 8 મિનિટ સુધી ઠરવા દીધું. તો હવે આપણે ખોલી લઈએ. તો આપણું રીંગણાનું બટેકાનું અને તુવેરનું શાક બનીને તૈયાર છે. તો હવે આપણે સર્વ કરીશું. તો ફ્રેન્ડ આવી રીતે શાક કોઈએ નહીં બનાવ્યું હોય તો તમે કઈ રીતે બનાવો છો એ કોમેન્ટમાં લખજો.
અમારી રેસીપી અલગ જ રીતે છે. આપણે આમાં ચવાણું અને કાંદાની ગ્રેવી મિક્સ ગ્રેવી કરીને નાખ્યું છે. તો તમે પણ આ રીતે બનાવજો. તો મને કોમેન્ટમાં કહેજો તમે કઈ રીતે બનાવો છો. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. કમેન્ટ પણ જરૂરથી કરજો. હવે આપણે આને ગાર્નિશ કરીશું.